નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહાનગર મુંબઈના આંગણે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કુલચંદ્ર સુરેશ્વરજી કેસી મહારાજ તથા પન્યાસ પ્રવર કુલદર્શન વિજયજી મહારાજ આદિ થાણા પૂજ્ય આચાર્ય શ્રી રત્નસુંદર સુરેશ્વરજી મહારાજ તથા પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજશેખર સુરેશ્વરજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય શ્રી રત્નાકર સુરેશ્વરજી મહારાજ આદિનું સ્નેહમિલન યોજાયું, જ્યાં શાસન પ્રભાવનના કાર્યોની ગહન વિચાર વિમર્શ થયેલ। અમદાવાદ કંચનભૂમિ નગરે નેમિનાથ જૈન યુવક મંડળ આયોજિત શ્રી લબ્ધિ કૃપાપાલ આચાર્ય શ્રી શીલ રત્ન સુરેશ્વરજી મહારાજની પાવનકારી નિશ્રામાં યોજાનાર વલ્લભીપુરથી શત્રુંજય મહાતીર્થનું છરીપાલિત હરખનું સંઘ યોજાનાર છે, જે છરીપાલિત સંઘના હરખના ચડાવાએ પૂજ્ય આચાર્ય શ્રી કલ્પેન્દ્ર સુરેશ્વરજી મહારાજા, પૂજ્ય આચાર્ય શ્રી શીલ રત્ન સુરેશ્વરજી મહારાજ તથા ડહેલાના સમુદાયના મુનિરાજ શ્રી વિશ્વચંદ્ર વિજયજી મહારાજા આદિ ઠાણાની નિશ્રામાં યોજાઈ હતું। સુંદર ચડાવાઓ થયેલ, સૌએ ઉછળતા ભાવો સહ હરખનો ઉત્સાહ સંઘમાં જોડાયેલ। સુરત ખાતે પૂજ્ય આચાર્ય શ્રી યશો વિજય સુરીજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી કુલચંદ્ર સુરેશજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી મુનિચંદ્ર સુરીજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી ભાગ્યેશ સુરીજી મહારાજા આદિ સાધુ સાધ્વીજી ભગવંતો નિશ્રામાં 13 મુમુક્ષુઓની સામૂહિક દીક્ષા મહોત્સવ સંપન્ન થયો। શ્રી રેવા જૈન સંઘના આંગણે સંઘ માર્ગદર્શક પૂજ્ય આચાર્ય શ્રી રશ્મિરત્ન સુરેશ્વરજી મહારાજાની પ્રેરણાથી માત્ર 20 જ દિવસમાં સંગેમ મરમરમાં નિર્મિત પંચ ગુરુ મંદિર ઉર્જા તીર્થની પાવન પ્રતિષ્ઠા 100થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં હર્ષોલ્લાસથી સંપન્ન થઈ। રાજનગર અમદાવાદના આંગણે કૃષ્ણનગર જૈન સંઘના સાનિધ્યમાં શ્રમણી ગણનાયક પૂજ્ય આચાર્ય શ્રી રશ્મિરત્ન સુરેશ્વરજી મહારાજાની પાવનકારી નિશ્રામાં નયનાબેન નીતિનકુમાર ઝવેરીની પુત્રી મુમુક્ષુ સિદ્ધિકુમારનો દીક્ષા મહોત્સવ ઉજવાયો। મુમુક્ષુ સિદ્ધિકુમારીનું નૂતન નામ સાધ્વી શ્રી વીરપુણ્યમ રેખાશ્રીજી જાહેર થયું હતું। આ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ યોજાયો હતો। સુરત નગરે શ્રી રાંદેર રોડ જૈન સંઘના આંગણે નીતિ સુરીસ સમુદાયના પૂજ્ય સાધ્વી શ્રી વંદન રત્નાશ્રીજી મહારાજ સાહેબ તથા પૂજ્ય સાધ્વી શ્રી હેમ હર્ષિત રત્નાજી મહારાજ સાહેબના શ્રેણી તપોનો પારણોત્સવ પૂજ્ય વડીલ આચાર્ય શ્રી અનંત ભદ્ર સુરેશ્વરજી મહારાજા, પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી લલિત પ્રભ સુરેશ્વરજી મહારાજા, પૂજ્ય આચાર્ય શ્રી મુક્તિ નિલય સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય સાધ્વી શ્રી શીલ રત્નાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની નિશ્રામાં યોજાયેલ। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। સુરત ખાતે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી નિત્યાનંદ સુરેશજી મહારાજના માર્ગદર્શન હેઠળ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની બોયઝ હોસ્ટેલનું ભૂમિપૂજન અને ખનન વિધિ પૂજ્ય આચાર્ય શ્રી યશો વિજય સુરીજી મહારાજના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી તત્વસાર વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં યોજાઈ હતી। સાબરમતી જૈન સંઘના આંગણે પૂજ્ય તપા ગચ્છાધિપતિ આચાર્ય શ્રી મનોહર કીર્તિસાગર સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી ઉદય કીર્તિસાગર સુરેશ્વરજી મહારાજ, પૂજ્ય આચાર્ય શ્રી વીતરાગ યશ સુરેશ્વરજી મહારાજા આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં મુમુક્ષુ રુચિનો દીક્ષા મુહૂર્ત પ્રદાનોત્સવ ઉજવાયો હતો। શ્રી ગોદાવરી જૈન સંઘના આંગણે પૂજ્ય આચાર્ય શ્રી કલ્પેન્દ્ર સુરેશ્વરજી મહારાજા આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં પૂજ્ય મુનિરાજ શ્રી કલ્પબોધિ વિજયજી મહારાજાના પન્યાસ પદ પ્રદાનના અદ્ભુત પ્રસંગનું પત્રિકા લેખન યોજાયું, જેનો લાભ શ્રી અરવિંદભાઈ અંબાલાલ શાહ પરિવાર દ્વારા લેવામાં આવ્યો હતો।
નૂતન વર્ષમાં વાલાણી પરિવારના કુળદેવી શ્રી અંબે માતાના ધામ રાજપુર ખાતે ચંપકલાલ માનચંદલાલ વાલાણી પરિવાર દ્વારા થરાથી રાજપુર ચાલતા દર્શનાર્થે પધાર્યા. થરા પાવાપુરી જૈન ટ્રસ્ટના આંગણે પૂજ્ય ભક્તિસુરી સમુદાયના પૂજ્ય સાધ્વી શ્રી રાજદર્શિતા શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની શુભ નિશ્રામાં થરા પાંજરાપોળ ભોજનાલય આયમ શાળા જિનાલય પાઠશાળાના તમામ સ્ટાફનું બહુમાન સમારંભ યોજાયો, જેમાં તમામ સ્ટાફના ટિફિન તેમજ ₹100થી બહુમાન વિવિધ લાભાર્થી તરફથી કરવામાં આવ્યું હતું. મુંબઈની ડોંબીવલી ભૂમિ પર 50 ફ્લેટની ચાવીઓ દીપચંદભાઈ પરિવાર તરફથી 50 સાધર્મિક પરિવારોને રહેવા માટે સંપૂર્ણ ફર્નિચર સાથે અર્પણ કરવામાં આવેલ. દીપચંદભાઈ પરિવારના ભદ્રેશભાઈ, અશ્વિનભાઈ, મુકેશભાઈ, રાકેશભાઈ આદિએ સાધર્મિકો માટે પવિત્ર કાર્ય કર્યું, તેની સૌએ અનુમોદના કરી હતી. બેંગ્લોર મધ્યે પૂજ્ય આચાર્ય શ્રી પ્રભાકર સુરેશ્વરજી મહારાજાની પાવનકારી નિશ્રામાં આરાધના યોજાયેલ, જેમાં સૌ ભાવિકો જોડાયેલ. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. ઐતિહાસિક વડનગરી ભૂમિ પર ઠાકોર સમાજની 22 વર્ષીય દીકરી નિશા કુમારીએ જૈન ધર્મમાં દીક્ષા લઈ સંયમનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. વડનગર પંથકમાં અન્ય સમાજમાંથી દીક્ષા લેવાનો પ્રથમ અવસર બની રહ્યો છે. નદીઓળ મોટા ઠાકોરવાસમાં રહેતા ઠાકુર લાલજી મહેતાની દીકરી મુમુક્ષ નિશા કુમારી ધોરણ 10 સુધી ભણેલી છે. તેના પિતા છૂટક મજૂરી કરે છે. મુમુક્ષુનો દીક્ષા સમારોહ તારીખ 16 નવેમ્બરના રોજ પાલિતાણા મુકામે ગિરી વિહાર મધ્યે પૂજ્ય કેસર સુરેશ્વરજી મહારાજ સાહેબ સંપ્રદાયમાં પૂજ્ય સાત્વીજી શ્રી અરિષ્ટ રત્ના શ્રીજી મહારાજ સાહેબની નિશ્રામાં સંયમ ગ્રહણ કરશે. તેમના નિવાસસ્થાનેથી વડાવલીના રાજમાર્ગો પર ભવ્ય વરસીદાનનો વરઘોડો નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જૈનેતરો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. પીપલોદ જૈન સંઘ સુરત ખાતે પૂજ્ય આચાર્ય શ્રી મલય કીર્તિ સુરેશ્વરજી મહારાજની પ્રેરક નિશ્રામાં SCJ તપોવન જૈન સ્કૂલના બાળકો દ્વારા ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત તપસ્વી તારલાઓનું બહુમાન કાર્યક્રમ યોજાયો, જેનો લાભ યોગેશભાઈ, સુનિલભાઈ, ધનરાજભાઈ કાપડિયા પરિવારે લીધેલ. આ પ્રસંગે નાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યું હતું. અમદાવાદના આંગણે ગીતાર્થ ગચ્છાધિપતિ ગુરુદેવ શ્રી રાજયશ સુરીજી મહારાજની દિવ્ય કૃપાથી શ્રી લબ્ધિ વિક્રમ રાજ્ય સુરેશ્વરજી હૃદયશ શિષ્ય રત્ન પૂજ્ય આચાર્ય શ્રી વીત રાગ યશ સુરીજી મહારાજ દ્વારા શ્રી મેઘનાબેન મૃણાલભાઈના ગૃહ જિનાલયની પ્રતિષ્ઠા તથા શ્રીમતી પ્રેમિલાબેન જશવંતલાલ શાહના સ્વદ્રવ્ય નિર્મિત શિખરબંધી જિનાલયની મંગલ પ્રતિષ્ઠા મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યું હતું. પથવિજય ભગવાન ધર્મચક્ર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખડસુપા પાંજરાપોળમાં પૂજ્ય પન્યાસ શ્રી પદ્મદર્શન વિજયજી મહારાજ સાહેબને આચાર્ય પદવી નિમિત્તે ગાયોને ઘાસચારો, ઔષધિયુક્ત લાડુ તેમજ મોસંબી ખવડાવવામાં આવી, તેમજ માણસોને મોસંબી લાડવા, સૂકા નાસ્તા, ઠંડા પીણા આપવામાં આવ્યા. ટ્રસ્ટના કર્મઠ સેવાભાવી વજુદાદા દ્વારા જાણવા મળ્યું કે આ સેવા યજ્ઞ 21 નવેમ્બર 2025 સુધી અવિરતપણે ચાલુ રહેશે અને 21 નવેમ્બરના રોજ પ્રભુજીની સુંદર અંગરચના પણ કરવામાં આવશે. આ સેવા કાર્યમાં મહેન્દ્રભાઈ દરબાર નવસારીનો સુંદર સાથ સહકાર મળ્યો. શ્રી નેમિનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ કાકીનાડા આંધ્રપ્રદેશ દ્વારા પૂજ્ય આચાર્ય શ્રી ભક્તિરત્ન સુરેશ્વરજી મહારાજાને 2026ના આગામી ચાતુર્માસ માટે વિનંતી કરવામાં આવી, જેને લઈને પૂજ્ય આચાર્ય શ્રીએ કાકીનાડામાં ચાતુર્માસની વિનંતી સ્વીકારી અને જય ચાતુર્માસ બોલવામાં આવી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુરુભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
કાંકરેજ પંથકના રૂણી તીર્થ ખાતે ગુરુકલ્પના આજીવન ચરણોપાસક પૂજ્ય આચાર્ય શ્રી શીલરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબની શુભ પ્રેરણાથી શ્રી ગોદીજી પાર્શ્વનાથ દાદાના પગલા ખાતે જગતના સર્વ જીવોના કલ્યાણના સંકલ્પ સાથે 92મો શક્ર સ્તવ અભિષેક યોજાયો।